નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી। અમારે યુવા મિત્ર દ્વારા આજે સરામાં દેશી દારૂમાં જનતા રેડ કરવામાં આવી હતી। ત્યારે સરા આઉટ પોલીસ સ્ટેશને અમે હોમગાર્ડ બે હતા જવાન વિજયભાઈ અને ભીમાભાઈ, તેને અમે મુદ્દામાલ સોંપી દીધો હતો અને એક નાનું બાળક હતું ત્યારે એને આપણે દ્રશ્ય ન આવે એમાં પ્રમાણે અમે કીધું હતું। ત્યારે થોડીક વારમાં અહીંયા મહિલા બુટલેગર રાધા કરીને છે તે મુદ્દામાલ સહિત લઈ ગઈ છે। ત્યારે અમે હાલ એક દિવસની અંદર ભૂખ હડતાલ ઉપર બેવી છે કે તાત્કાલિક ધોરણ એ બુટલેગર મહિલા ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરી અને જેટલા પણ બુટલેગર સરામાં દારૂ બેફામ વેચી રહે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। મહિલા બુટલેગર છે રાધાબેન દેવી પૂજક, ગૌરીબેન દેવી પૂજક, એ વિષયમાં અમારા ભીમાભાઈ પણ થોડીક માહિતી આપશે। આજે અમે સરા ગામે બધા સાથી મિત્રો અમારી આખી ટીમ આજે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ કે અમારી એટલી જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બુટલેગરોને પકડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી। અને આપ જોઈ શકો પોલીસ સ્ટેશનની બહાર અમે સૌ સાથી મિત્રો બેઠેલા છીએ અને ત્યારે ભીમાભાઈ હોમગાર્ડ અને વિજયભાઈ હોમગાર્ડ અહીંયા હાજર હતા। મુદ્દામાલ અમે જનતા રેડ કરીને પકડેલો, પોલીસ સ્ટેશને મૂકેલો, છતાં બુટલેગરો જનકબેનની ટીમની એટલી હિંમત છે કે હોમગાર્ડ જવાનો હોય હાજર, છતાંય જો એ લઈને જતા હોય તો કાલ સવારે અમને પણ આપશે એ માટે અમે કરી રહ્યા છીએ। કાલે કોઈ પરિવારને અમારામાં સભ્યને કંઈ પણ થાય છે તો એના જવાબદાર આ બુટલેગરો હોય છે। જય હિન્દ, જય ભારત। બોલો। આજે સવારે 7 વાગે અમે અમારી ટીમ સાથે, અમારા સાથી મિત્રો સાથે દારૂ માટે જનતા રેડ કરવામાં આવી હતી। જનતા રેડ કરીને મુદ્દામાલ આરોપીને દારૂને પોલીસ સ્ટેશને રજૂ કરવામાં આવ્યો હતો ને બુટલેગરો જનકબેન, રાધાબેન સવારે આવ્યા અને વિજયભાઈ અને હોમગાર્ડ હતા ભીમાભાઈ, આ બે હોમગાર્ડ અહીંયા હાજર હતા। અમે બધું એમને સોંપ્યું છતાં જનકબેન, રાજાબેન બુટલેગરો આવ્યા અને દારૂ અને આરોપીને પોલીસ સ્ટેશનથી બધું લઈને વિયાઈ ગયા। તો અમે આ બધા અનશન માથે બેઠા છીએ, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાંથી અમે હટવાના નથી। અમારો માત્ર ને માત્ર એક જ છે ઉદ્દેશ કે દારૂબંધી થવી જોઈએ અને થાય છે એ અમારો સંકલ્પ છે।